ગુજરાતમાં વહેલી ચૂંટણીની શક્યતાની ચર્ચાની વચ્ચે સીએમ રૂપાણીની સ્પષ્ટ વાત, કહ્યું નિયત સમયે જ થશે ચૂંટણી. તો લાભ પાંચમથી સરકાર ખરીદશે ટેકાના ભાવે મગફળી, વલસાડમાં સીએમ રૂપાણીએ કરી જાહેરાત. આજે મોડી રાત્રે અમિત શાહ ફરી આવશે અમદાવાદ, રોકાણ દરમિયાન કરી શકે છે મહત્વની બેઠક. બહુચર્ચિત કોલ સેન્ટર કૌભાંડમાં નીરવ રાયચુરાની ઈડીએ કરી ધરપકડ, 2 કોન્સ્ટેબલ સહિત અનેક મોટા માથાની સંડોવણી. સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં 10 લાખની લૂંટ, 2 બાઇક સવાર વેપારીને લૂંટીને ફરાર. અને દેશભરના કેન્દ્રીય કર્મચારીઓને સરકારની ભેટ, મોંઘવારી ભથ્થામાં 2% વધારો. નમસ્કાર, સમાચાર સાથે હું નિશિત રાજુગુરુ. અમદાવાદની કલેક્ટર ઓફિસમાં ગિફ્ટ આપનાર લોકોનો ફિયાસ્કો થયો છે. વીટીવી એવા દ્રશ્યો કેદ કર્યા જેમાં દિવસ દરમિયાન અધિકારીને ગિફ્ટ આપવા જનારનો ફિયાસ્કો થઈ ગયો છે. જો સૂત્રોની વાત માનીએ તો એસીબીની રેડના એવા પડઘા પડ્યા છે કે અધિકારીઓને ગિફ્ટ સ્વીકારવાની સ્પષ્ટ ના પાડી દેવામાં આવી છે. હાલ તો આ બાબતની મૌખિક સૂચના આપી દેવામાં આવી છે. મહત્વનું છે કે ગઈકાલે રાજ્યભરની વિવિધ કચેરીઓમાં એસીબીએ રેડ કરી લાંચિયા અધિકારીઓને ઝડપી પાડ્યા હતા. તો કેટલાક અધિકારીઓ પાસેથી લાખો રૂપિયા, રોકડ તેમજ ગિફ્ટ પણ કબજે કરી હતી. એટલું જ નહીં, કેટલાક અધિકારીઓ આ રેડથી ગભરાઈ ગયા અને ગિફ્ટના બોક્સ સગે વગે કરતા પણ નજરે પડ્યા હતા. હાલ તો એસીબીના દરોડાને કારણે અધિકારીઓમાં ફફડાટનો માહોલ ફેલાયો છે. વિશાલ મહેતા સંવાદદાતા ફોન લાઈન પર જોડાયા છે. વિશાલ, ગઈકાલે એસીબીએ જે સપાટો બોલાવ્યો, સુરત, વડોદરા, અમદાવાદ તમામ જગ્યાએ વર્ગ 1 થી માંડી વર્ગ 3 સુધીના કર્મચારીઓ પર સપાટો બોલાવ્યો, ત્યારે પણ એ ચર્ચા હતી કે એસીબીનું ધ્યાન એ તરફ હતું કે તહેવારના સમયમાં આ લાંચિયા અધિકારીઓના પગેરા શું છે. ત્યારે જે ગઈકાલે વિશાલ રેડ થઈ તેના પડઘા અત્યારે જોવા મળી રહ્યા છે, કહી શકાય? ચોક્કસથી જે રીતે સમગ્ર મામલો બહાર આવ્યો છે અને એસીબીએ સમગ્ર કૌભાંડ જે ષડયંત્ર શરૂ કર્યું છે, આ એક નવી ઝુંબેશ છે જેની અંદર એસીબી છેલ્લા ઘણા વર્ષોથી કામ કરે છે. અને જે તપાસમાં એ લોકોને બહાર આવ્યું છે કે લાંચિયા અધિકારીઓ જે પ્રમાણે ભેટ સ્વીકારતા હોય છે અને તે લોકો આખું ષડયંત્ર ઓપરેટ કરતા હોય છે, તેની અંદર એસીબીએ તરાપ મારી અને તેમના ષડયંત્રને ખુલ્લું કરવાની કોશિશ કરી છે. મહત્વની વાત છે કે સરકારી કચેરીઓમાં એસીબી અને તેની ટીમ આ રીતનું જે ઓપરેશન છે જે હાજર છે, જેમાં ગઈકાલે પણ તે લોકોએ રેડ કરી હતી અને ઘણા બધા વિસ્તારોમાંથી રેડ કરી અને અમુક મુદ્દામાલ મળી આવ્યો હતો. આ પ્રમાણિત વસ્તુઓ તો જે વસ્તુઓ મળી આવી હતી તેના આધારે એસીબીએ રેડ કરી હતી અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી પણ કરી હતી. જી બિલકુલ વિશાલ, ધન્યવાદ જાણકારી માટે. સુરતના સચિન વિસ્તારમાં રૂપિયા 10 લાખની લૂંટ થઈ છે. 2 બાઇક સવારે વેપારી પાસેથી 10 લાખ રૂપિયાની લૂંટ ચલાવી છે. સચિન જીઆઈડીસી પાસે કારને રોકી 6 અજાણ્યા ઇસમોએ 2 રાઉન્ડ ફાયરિંગ કરી લૂંટ ચલાવી હતી અને 2 બાઇક પર તમામ લૂંટારૂ હાઈવે તરફ ભાગી ગયા હતા. ફાયરિંગ અને લૂંટની ઘટનાની જાણ થતા ડીસીપી, એસીપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ઘટનાની ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. નવસારીથી સેન્ટ્રો કારમાં દરરોજ કલેક્શનના 10 લાખ રૂપિયા લઈને સુરત આવતા ઇસમની કારને 2 અજાણ્યા ઇસમોએ રોકી હતી અને ડ્રાઈવર સાથે ઝપાઝપી કરી હતી. તેમજ 2 રાઉન્ડ ફાયરિંગ કરીને રૂપિયા 10 લાખ ભરેલી બેગ લઈ ફરાર થઈ ગયા હતા. વાત રાજકોટની. રાજકોટમાં એક આરોપીને ભાગવાનો પ્રયાસ ભારે પડી ગયો. ચોરી અને હત્યાના ગુનામાં પકડાયેલા આરોપીએ કોર્ટના 7મા માળેથી કૂદકો મારી ભાગવાનો પ્રયાસ કરતા તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. આરોપીને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. પોલીસ જાપ્તામાં રહેલા આરોપીએ પોલીસ કર્મચારીને ધક્કો મારી 7મા માળેથી કૂદકો માર્યો હતો. જોકે પરિવારજન પોલીસે તેને માર મારી નીચે નાખી દીધાનો આક્ષેપ કરી રહ્યા છે. પોલીસ સ્ટેશન વિસ્તારમાં આશરે 2.5 મહિના પહેલા એક મર્ડર થયું, જે કામે આરોપીને અટક કરવામાં આવી. આરોપીનું નામ છે નરેશ ભાદાભાઈ સોલંકી, જેને કોર્ટમાં અમે રિમાન્ડના પ્રોસેસ માટે લઈ ગયા હતા. રિમાન્ડની સુનાવણી થઈ ગઈ હતી અને રિમાન્ડનો હુકમ આવવા ઉપર બાકી હતો. ત્યારે અમે આને બહાર લઈને લઈ ગયા હતા બહાર ગેલેરીમાં. ત્યારે એ ધક્કો મારી અને જે કોર્ટ સંકુલનો 7મા માળે કોર્ટ આવેલી છે ત્યાંથી છલાંગ મારી ભાગવા જતા ઈજા થયેલ છે, જેને સિવિલ હોસ્પિટલ ખાતે અમે સારવારમાં લાવેલ છે. એટલે પોલીસનો માલ એને મોઢું જોવાનું કરીને લઈ ગયા. 8 દિનો નાપતા કર્યો હતો
એટલે અમે સવારે છાપામાં જોયું કે આ છોકરા માથે ખોટો ખૂનનો અંજાપ નાખી દીધો છે અને માર 20 જણાનો માર પોલીસ વાળા નો ખમી ગયો અને મારીને હાથ ભાંગી નાખ્યો છે એટલે મેડિયાથી નાખી દીધો એનો કાકા. એ ચોરીનો ગુનો એનો નથી. દિવાળી પહેલા મોદી સરકારે કેન્દ્રીય કર્મચારીઓને પેન્શન ધારકો માટે મોટું એલાન કર્યું છે. કેબિનેટે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે 2% મોંઘવારી ભથ્થામાં વધારાને મંજૂરી આપી દીધી છે. સરકારના એલાનથી 50 લાખ કેન્દ્રીય કર્મચારીઓને 58 લાખ પેન્શન ધારકોને ફાયદો થશે. અગાઉ સરકારે વર્ષની શરૂઆતમાં મોંઘવારી ભથ્થાના મૂળ વેતનમાં 6% વધારો કર્યો હતો. બાદમાં 7મા પગાર પંચની ભલામણ લાગુ કરાતા અગાઉ આપેલા મોંઘવારી ભથ્થાનો વધારો 7મા પગાર પંચમાં ઉમેરી દેવાયો હતો. વર્ષમાં 2 વખત ડીએમાં વધારાનું એલાન થાય છે, જેમાં એક જાન્યુઆરીમાં અને બીજું એલાન જુલાઈમાં થતું હોય છે. જો કે આ વર્ષે ઓક્ટોબરમાં મોંઘવારી ભથ્થામાં વધારો કરાયો છે, પરંતુ કેન્દ્રીય કર્મચારીઓને ભથ્થામાં વધારાનો લાભ જુલાઈ 2016થી જ મળશે. રાજકોટમાં એક આરોપીને ભાગવાનો પ્રયાસ ભારે પડી ગયો હતો. ચોરી અને હત્યાના ગુનામાં પકડાયેલા આરોપીએ કોર્ટના 7મા માળેથી કૂદકો મારી ભાગવાનો પ્રયાસ કરતા તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. આરોપીને સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે. દિવાળીના તહેવારમાં જો તમે મીઠાઈ ખાવાનો વિચાર કરી રહ્યા છો તો સાવધાન થઈ જજો. પોરબંદરમાં આરોગ્ય વિભાગ દ્વારા મીઠાઈની દુકાનો પર દરોડા પાડવામાં આવ્યા હતા, તેમજ મીઠાઈ અને ફરસાણના સેમ્પલ લેવામાં આવ્યા હતા. ત્યારે આ સેમ્પલ વડોદરા લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. શહેરના સ્ટેશન રોડ વિસ્તારમાં હરીશ સ્વીટ માર્ટ તેમજ અંબિકા સ્વીટ માર્ટમાંથી સેમ્પલ લેવામાં આવ્યા છે. તેમજ જો કોઈ અખાદ્ય વસ્તુ મળશે તો તેનો નાશ કરવામાં આવશે અને દુકાનદાર સામે પગલાં પણ ભરવામાં આવશે. તો બીજી બાજુ ભેળસેળિયા વેપારીઓમાં આ કાર્યવાહીને લઈને ફફડાટ ફેલાઈ ગયો છે. મીઠાઈ અને ફરસાણોના નમૂનાઓ લઈ લેબોરેટરીમાં પૃથ્થકરણાર્થે મોકલી આપવામાં આવે છે અને લેબોરેટરીમાંથી પૃથ્થકરણ અહેવાલ આવીએ આગળની કાર્યવાહી કરવામાં આવશે. અને આ પ્રમાણે જો ક્યાંય અખાદ્ય વસ્તુઓ ભેળવાયેલ એવી પ્રથમ દ્રષ્ટિએ જણાશે તો તેમનો નાશ કરવામાં આવશે. હાલ રાજ્યમાં દિવાળીનો માહોલ જામ્યો છે, ત્યારે રાજકોટ આયકર વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું, જે અંતર્ગત રાજકોટમાં રિયલ એસ્ટેટ અને ઇલેક્ટ્રોનિક્સના વ્યવસાય સાથે સંકળાયેલા કિંગ ગ્રુપની પેઢીને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. કિંગ રેસિડેન્સી અને વૈદ્ય રિયાલિટી નામની પેઢીના 3 સ્થળો પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં કાળા નાણાંની સ્કીમમાં સમગ્ર રાજ્યમાંથી રાજકોટ ડિવિઝનની કામગીરી નબળી જાણવા મળી હતી. હાલ તો આઈટી વિભાગ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. કોલ સેન્ટર કૌભાંડમાં નવો ઘટસ્ફોટ થતા કોલ સેન્ટર સાથે જોડાયેલા લોકોમાં ખળબળાટ સર્જાયો છે. કોલ સેન્ટર કૌભાંડમાં રોજે રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. આ વખતે કયા ખુલાસા થયા છે, જોઈએ અમારા રિપોર્ટમાં. કોલ સેન્ટરના કરોડોના કૌભાંડમાં થાણે પોલીસની એક ટીમ છેલ્લા ઘણા દિવસથી અમદાવાદ અને આસપાસના શહેરમાં સક્રિય છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ઈડીએ નીરવ રાયચુરાને ઝડપી લીધો હોવાની હકીકત સામે આવી રહી છે. રાયચુરા અનેક ગુનામાં સંડોવાયેલો છે. તપાસમાં સાગર ઠાકર સાથે રચિત અને નીરવ રાયચુરા પણ મુખ્ય કૌભાંડીઓમાંનો એક હોવાની હકીકત સામે આવી છે. અમદાવાદના 2 કોન્સ્ટેબલ પણ આ કૌભાંડમાં સામેલ હોવાનું બહાર આવ્યું છે. તો આ કોન્સ્ટેબલ આઈપીએસ અધિકારીનો નાણાકીય વહીવટ કરતા હતા. આ ઉપરાંત થાણે પોલીસની તપાસમાં 127 થી વધુ લોકોની તપાસ કરી છે. આ કૌભાંડમાં સામેલ કોન્સ્ટેબલ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. આ સમગ્ર કૌભાંડમાં મુખ્ય આરોપી સાગર વિદેશમાં હોવાની હકીકત પ્રબળ બની છે. સાગરે તેની પ્રેમિકા સાથે વિદેશમાં સગાઈ કરી હોવાની વાતો પણ વહેતી થઈ છે. ત્યારે થાણે પોલીસ અને ઈડી દ્વારા અન્ય આરોપીને પકડવા માટે પ્રબળ પ્રયાસ શરૂ કર્યા છે. તો બીજી તરફ અમદાવાદના આનંદનગર વિસ્તારના એક કોલ સેન્ટરની હકીકત બહાર આવી છે, જેમાં રાજકીય નેતા સાથે સંબંધ ધરાવતી સેજલ નામની યુવતી કોલ સેન્ટર ધરાવતી હોવાની હકીકત સૂત્રો દ્વારા બહાર આવી છે. આ સેજલના કોલ સેન્ટરમાં એક પીઆઈની ભાગીદારી હોવાનું સામે આવ્યું છે.
પોલીસની રહેમરા હેઠળ આ સમગ્ર કૌભાંડ ચાલી રહ્યું હતું તેવી ચર્ચા વહેતી થઈ છે. તમામ હકીકતના આધારે થાણે પોલીસની અધિકારીઓ સાથેની ટીમ અમદાવાદમાં સક્રિય થઈ છે અને હકીકતના મૂળ સુધી પહોંચવા પ્રયાસ શરૂ કર્યા છે. હવે જોવું રહ્યું કે કોલ સેન્ટરના તાર ક્યાં સુધી ફેલાયેલા છે. કેમેરામેન હિતેશ સુતરિયા સાથે વિશાલ મહેતા, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ફરી ગુજરાતની મુલાકાતે આવશે. ગુરુવારે મોડી રાત્રે તેઓ અમદાવાદ આવશે. દિવાળીના તહેવારને લઈ અમિત શાહ અમદાવાદ આવવાના છે. શાહ અમદાવાદમાં રોકાણ દરમિયાન એક મહત્વપૂર્ણ બેઠક કરે તેવી પણ હાલ શક્યતા સેવાઈ રહી છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી વલસાડ જિલ્લાની મુલાકાતે છે, જ્યાં તેમણે એક સભા સંબોધી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે રાજ્યભરમાં સામાન્ય લોકોના કામ ભ્રષ્ટાચાર મુક્ત થાય અને કચેરી રાજ્ય ખતમ થાય એવું હું ઈચ્છું છું અને ખરા અર્થ રામ રાજ્ય સ્થપાય અને વચેટિયા નીકળી જાય એ દિશામાં પ્રયાસો ચાલુ છે. બીજી તરફ તેમણે કટાક્ષ કરતા કહ્યું હતું કે આ સરકાર સંવેદનશીલ સરકાર છે, જાડી ચામડીના લોકોની સરકાર નથી. સાથે જ ધરમપુરમાં શરૂ થનાર હોસ્પિટલ 200 નહીં પરંતુ 300 બેડની બને તે માટે રાજ્ય સરકાર મદદ કરશે તેવું પણ વિજય રૂપાણીએ જણાવ્યું હતું. વલસાડના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિવાદનો મુદ્દો બનેલા મગફળી વિશે વાત કરી હતી અને કહ્યું હતું કે લાભ પાંચમથી ટેકાના ભાવે ગુજરાતના 58 કેન્દ્રો પર મગફળીની ખરીદી કરવામાં આવશે. તો બીજી બાજુ 2017ની વિધાનસભા ચૂંટણી મુદ્દે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ડિસેમ્બરમાં ચૂંટણી યોજાશે. એનો મતલબ કે 2017માં વહેલી ચૂંટણી નહીં આવે. પહેલી વખત ખેડૂતોએ માગ્યા પહેલા રાજ્ય સરકારે ટેકાનો ભાવ જાહેર કર્યો છે. લાભ પાંચમથી 58 કેન્દ્રોમાં મગફળીઓની ખરીદી કરશે અને ટેકાના ભાવથી સરકાર ખરીદી કરશે. છેલ્લી દિવાળી નહીં, પહેલી દિવાળી છે નવી સરકારની. અને સર આવતી દિવાળી કઈ સરકાર? આવતી દિવાળી 17માં ચૂંટણી ડિસેમ્બરમાં હશે ને. થેન્ક યુ સર. ચાલશે. 17માં ડિસેમ્બરમાં ચૂંટણી છે. રાજ્યમાં મગફળી બાદ ડાંગર અને કપાસમાં પણ ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. ડાંગર પકવતા ખેડૂતોની હાલત દયનીય બની છે, તો આ તરફ કપાસ પકવતા ખેડૂતોએ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. ડાંગરનો ટેકાનો ભાવ પ્રતિ મણે 294 રૂપિયા પહોંચ્યો છે. ખેડૂતોને 250 રૂપિયામાં વેચવી પડે છે. ડાંગર અમદાવાદ, ગાંધીનગરમાં ખેડૂતોની હાલત દયનીય છે. ખેડા, પંચમહાલ, મહીસાગરના ખેડૂતોની સ્થિતિ ખરાબ છે. કપાસના એક મણનો ભાવ 750 થી 800 રૂપિયા છે. પાણીના અભાવે ખેડૂતોને કપાસ વેચવાના દિવસો આવ્યા છે. ઉત્પાદન ખર્ચ કરતા પણ ઓછા નાણાં ખેડૂતોને મળી રહ્યા છે. વેપારીઓની મિલીભગતના કારણે ખેડૂતો બેહાલ બન્યા છે. ગુજરાતની 60% ખેતી મગફળી, કપાસ અને ડાંગરની છે, જ્યારે રાજ્યના 60% ખેડૂતોની સ્થિતિ ખરાબ છે. વર્ષ 2022માં ડબલ આવકની વાત વડાપ્રધાન કરી રહ્યા છે, પરંતુ ભાજપના રાજમાં જ ખેડૂતોની દયનીય સ્થિતિ છે. ખેડૂતોની સ્થિતિ સામે કોંગ્રેસ મુખ પ્રેક્ષક બની છે. વિરોધ પક્ષે ખેડૂતને ભગવાન ભરોસે મૂક્યા હોય તેવું લાગી રહ્યું છે. ટેકાના ભાવથી રાજ્ય સરકાર મગફળી ખરીદશે, આવું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વલસાડની મુલાકાત દરમિયાન જણાવ્યું હતું. લાભ પાંચમથી ટેકાના ભાવે ગુજરાતના 58 કેન્દ્રો પરથી મગફળીની ખરીદી કરવામાં આવશે. ધરમપુરમાં સાયન્સ કોલેજના ઉદ્ઘાટન પ્રસંગે મુખ્યમંત્રીએ નિવેદન આપ્યું છે અને બીજી તરફ ડિસેમ્બર 2017 પહેલા વિધાનસભાની ચૂંટણી નહીં યોજાય તેવું જણાવ્યું હતું. ખેડૂતોએ માગ્યા પહેલા રાજ્ય સરકારે ટેકાનો ભાવ જાહેર કર્યો છે. લાભ પાંચમથી 58 કેન્દ્રોમાં મગફળીઓની ખરીદી કરશે અને ટેકાના ભાવથી સરકાર ખરીદી કરશે. રાજ્યભરમાં હાલ ખેડૂતો દ્વારા ટેકાના ભાવને લઈ ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ ટેકાના ભાવને લઈને ભાજપની રાજ્ય અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને મોઢવાડિયાએ જણાવ્યું હતું કે ભાજપે ચૂંટણી સમયે ખેડૂતોને વચનો આપ્યા હતા કે ટેકાના ભાવો છે તે 1.5 ગણા કરી દેવામાં આવશે, પરંતુ 2 વર્ષથી વધુ સમય થયો હોવા છતાં ટેકાના ભાવોમાં કોઈ સુધારો કરવામાં આવ્યો નથી. ત્યારે કેન્દ્ર અને રાજ્ય સરકારે મોંઘવારીને ધ્યાને લઈ ખેડૂતોને તાત્કાલિક મગફળીના રૂપિયા 1200 અને કપાસના રૂપિયા 1500 ટેકાના ભાવ જાહેર કરવા જોઈએ. જો આ જ પરિસ્થિતિ રહી તો ખેડૂતોને આપઘાત કરવાનો સમય આવશે. વર્ષ
ઇતિહાસમાં ન હોય એટલા નીચા ભાવો આ વખતે કપાસ કે મગફળી બજારમાં આવ્યા પહેલા આ સ્થિતિ ઊભી થઈ છે અને જો આ જ સ્થિતિ ચાલુ રહી તો ખેડૂતોને આપઘાત કરવાનો વારો આવે એમ છે. ત્યારે મારી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંનેને નમ્ર અપીલ છે કે તાત્કાલિક ધોરણે મગફળીના ભાવ છે ટેકાના ભાવ એ 1200 રૂપિયા કરે અને કપાસના ભાવ છે 1500 રૂપિયા કરે. રાજ્યના ગામડાઓમાં આવેલી ગ્રામ પંચાયતોના 20 વર્ષ જૂના મકાનો નવા બનાવવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. જે મકાનોને રિપેરિંગ કરી શકાતું હશે તેને રિપેરિંગ કરવામાં આવશે, જો કે સંપૂર્ણ જર્જરિત મકાનોને નવા બનાવવામાં આવશે. રાજ્યના પંચાયત રાજ્યમંત્રી જયંતિભાઈ કવાડિયા દ્વારા જાહેરાત કરવામાં આવી છે, જેના માટે રાજ્ય સરકાર દ્વારા 90 કરોડથી વધારાની ગ્રાન્ટ મંજૂર પણ કરવામાં આવી છે. અમે એવો નિર્ણય કર્યો કે 20 વર્ષ પહેલા જે પંચાયત ભવનો બનાવવામાં આવેલા અને એમાં આજની તારીખે એ પંચાયત ભવનને ખરેખર ડેડ ગણવામાં આવે એવા તમામ પંચાયત ભવનો એટલે 1128 ગામોની અંદર આવા ભવનોની મંજૂરી અમે આપી છે. છતાં અમે જિલ્લા કક્ષાએ ડીડીઓ, ડેપ્યુટી ડીડીઓ અને નિયામકની ત્રણેયની કમિટી બનાવી છે. એ કમિટી એના જિલ્લાના આવા ગામો તપાસ કરીને ખરેખર બનાવવાને પાત્ર છે એવા ગામોની તાત્કાલિક અમને યાદી મોકલે અને જે અમે મંજૂરી આપી છે અને એવાની તમામ તાત્કાલિક કામગીરી ચાલુ કરે. ગુજરાત સરકાર હસ્તકના પેટ્રોકેમિકલ્સના મોટા સાહસ જીએસપીસીને કેન્દ્ર સરકાર હસ્તકના ઓએનજીસીમાં મર્જર કરવાનો ગુજરાત કોંગ્રેસે વિરોધ કર્યો છે. જીએસપીસી દ્વારા કેજી બેઝિનમાં 20 ટ્રિલિયન ક્યુબિક ફીટ ગેસનો ભંડાર કાઢવાની વાત કરીને રૂપિયા 20,000 કરોડનું રોકાણ કર્યા પછી પણ એક ટીપું પણ ગેસ પ્રાપ્ત નથી થયો, જેથી કોંગ્રેસે ગાંધીનગર સહિત 8 મહાનગરોમાં ધરણા અને દેખાવો યોજીને વિરોધ વ્યક્ત કર્યો છે. કોંગ્રેસ દ્વારા મર્જરનો વિરોધ જ નહીં પરંતુ કાનૂની લડાઈ કરવા પણ તૈયાર હોવાની વાત ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી નિશિત વ્યાસે કરી હતી. 20,000 કરોડ રૂપિયા જે કંપની એ કામ કરતી હતી, ગુજરાત સરકારની જીએસપીસી કંપની દ્વારા આ કેજી બેસિન ને ફાળવણી કરવામાં આવી હતી અને એ વિસ્તારમાં એમણે જે સમારકામનું કામ કર્યું એમાં 20,000 કરોડ રૂપિયાનું નુકસાન એમણે ચોપડે નોંધ્યું છે. એ 20,000 કરોડ રૂપિયાનો જે ભ્રષ્ટાચાર થયો છે જેમાં ટીપું પણ તેલ નથી મળ્યું, એટલે જે તે વખતના જવાબદાર અધિકારીઓ પર તપાસ થવી જોઈએ અને એના કડકમાં કડક સજા થવી જોઈએ. જામનગરના ખંભાળિયા બાયપાસથી દિગ્જામ સર્કલ સુધીના માર્ગને પ્રમુખ સ્વામી મહારાજ માર્ગ નામ આપવામાં આવ્યું છે, જેનું લોકાર્પણ મહંત સ્વામીના હસ્તે કરવામાં આવ્યું હતું. ત્યારે આ પ્રસંગે મહંત સ્વામીએ ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ અને પ્રમુખ સ્વામીના સંસ્મરણો યાદ કર્યા હતા, જેમાં તેમણે જણાવ્યું હતું કે એક સમયે અબ્દુલ કલામે પણ પ્રમુખ સ્વામી મહારાજ પાસે દીક્ષા ગ્રહણ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, જે બાદ પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું હતું કે આપ ખુદ એક સંત છો. એટલા મોટા વ્યક્તિ એમને પણ અને અનુભવ કરે, કોઈ વખત ખાલી ગયા નથી અને એના અંતના નિચોડમાં એમને ગુરુ તરીકે સ્વીકાર્યા. પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું કે તમે મને દીક્ષા આપો. સામાન્ય રીતે દિવાળીના તહેવારમાં રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર તે પોતાના કર્મચારીઓને ભેટ સ્વરૂપે બોનસ આપતી હોય છે, પરંતુ સુરતની એક કંપની અને તેના માલિક એવા છે કે જે કર્મચારીઓ માટે હંમેશા સાબિત થાય છે કર્મનિષ્ઠ અને પોતાના કર્મચારીઓને ખુશ રાખવા માટે કરે છે કરોડો રૂપિયાની લાણી અને બમ્પર ગિફ્ટ. આખરે કઈ છે આ કંપની અને કોણ છે તેના માલિક, આવો જોઈએ. હરેકૃષ્ણા એક્સપોર્ટર્સ કંપનીના કર્મચારીઓને દર વર્ષે મળે છે એક અનોખી ભેટ અને આ ભેટ આપે છે તેમના દિલદાર માલિક સૌજી ધોળકિયા, જો દર વર્ષે કર્મચારીઓને મોંઘી કાર, ઘર અને અન્ય ચીજ વસ્તુઓની કરે છે લાણી.
જાણીતી હીરા કંપની આ વર્ષે હરિકૃષ્ણા એક્સપોર્ટર્સ દ્વારા કંપનીમાં કામ કરતા 5500 થી વધુ કર્મચારીઓને તેમના સર્વશ્રેષ્ઠ કાર્ય બદલ આ વર્ષે પણ બોનસ તરીકે કાર અને મકાન આપવાની જાહેરાત કરી છે. સૌજીભાઈ ધોળકિયા 1660 કર્મચારીઓને 51 કરોડની 1260 કાર તથા 400 જેટલા મકાનો આપશે. હરિકૃષ્ણા કેમ્પસમાં યોજાયેલા પારિવારિક સ્નેહ મિલનમાં કંપનીના માલિક સૌજીભાઈએ જાહેરાત કરી હતી. કંપનીએ શ્રેષ્ઠ કામગીરી કરનારા 1716 કર્મચારીઓને પસંદ કર્યા છે. આગામી વર્ષે દરેક કર્મચારી પાસે કાર અને મકાન હોય તેમ કંપની ઈચ્છે છે. 400 કર્મચારીઓને મકાન આપવાનો નિર્ણય કરાયો છે. મકાન માટે કર્મચારીઓએ કોઈ રકમ ચૂકવવાની રહેશે નહીં. કર્મચારી પર બોજો ન પડે તે હેતુથી દર મહિને 5 વર્ષ સુધી 5000 રૂપિયાનો હપ્તો કંપની દ્વારા ચૂકવાશે. કંપની મકાનની લોન પણ કરી આપવામાં સહાય પૂરી પાડશે. મારે અત્યારે દિવાળીએ મારું સપનું એવું હતું કે મારે સુરતમાં પોતાનું ઘર હોય. એ સપનું આજે મારા કંપનીમાં સાકાર થયું છે. અમારા શેઠ શ્રી સૌજી કાકા ધોળકિયા છે, એમને એવી જાહેરાત કરી છે કે આપણી કંપનીમાં કોઈ પણ વ્યક્તિ ઘર વિનાનું કે ગાડી વિનાનું હોય. પહેલું પ્રાયોરિટી મકાનની છે. દરેક વ્યક્તિને સુરતમાં પોતાનું મકાન હોય. એમાં અમારી કંપની એવી હેલ્પ કરેલ છે, જે વ્યક્તિને મહિને 30,000 ઉપરનું કામ થતું હોય, 30,000 થી માંડીને 50,000 કોઈ પણ, એ વ્યક્તિને દર મહિને કંપની એવો સપોર્ટ કરશે કે તમને 30,000 નું કામ કરો 3,000 નો આપતો, 40 નું કરો 4,000 નો, 50,000 નું કરો તો 5,000 નું. મને મકાન મળેલ છે. હું ખૂબ જ ખુશ છું. મારું સપનું એવું હતું કે મારે સુરતમાં પોતાનું મકાન હોય. એ સપનું આજે મારું સાકાર થયું છે. મારે પોતાનું ઘર લેવાનું હતું, એ આજે મારે ઘર થઈ ગયું છે. કર્મચારીઓને બોનસમાં કાર અને મકાન ભેટ આપવાની જાહેરાતને લઈને કર્મચારીઓમાં ખુશી ફેલાઈ છે. જો કર્મચારીઓએ સુરતમાં પોતાનું મકાન અને કાર હશે તેવા જોયેલા સપના સાકાર થઈ રહ્યા છે. નરેન્દ્ર રાઠોડ, વીટીવી ન્યૂઝ, સુરત. દિવાળીના તહેવાર 11થી શરૂ થયા છે, ત્યારે રાજકોટના બજારમાં ભારે ભીડ જોવા મળી રહી છે. લોકો કંઈક નવું ખરીદવા માટે પડાપડી કરી રહ્યા છે. શું છે જેના માટે લોકોએ લાંબી લાઈન લગાવી છે? આવો જોઈએ. દિવાળીના તહેવારમાં રાજકોટવાસીઓ કંઈક નવું કરવાનો શોખ ધરાવે છે. તે રાજકોટવાસીઓનો શોખ પૂરો કરવા માટે બજારમાં અવનવી કોટી આવી ગઈ છે. નરેન્દ્ર મોદીના ફોટાવાળી તથા વિજય રૂપાણી, સલમાન ખાન અને ઋત્વિક રોશનના ફોટાવાળી કોટીએ બજારમાં ધૂમ મચાવી છે. કોટીના ધૂમ વેચાણને લઈને વેપારીઓના નફામાં વધારો થયો છે. અત્યારે તો ઘણી જાતની કોટી આવે છે, પણ મેઇન આ બટન વાળી આવે છે એ મોદી કોટી કહેવાય છે, યા રૂપાણી કોટી કહેવાય છે ને એ ખૂબ ચાલે છે, કારણ કે બધાને પોસાય એવા રેન્જની છે, બહુ કોસ્ટલી નથી. ખાસ તો લોકપ્રિય ચહેરાના ફોટાવાળી કોટી જોઈને જ લોકો કોટીની ખરીદી કરતા હોય છે. પરંતુ વેપારીનું કહેવું છે કે ખાસ તો કોટીની ક્વોલિટી જોઈને લોકો કોટી ખરીદવાનું પસંદ કરતા હોય છે. પરંતુ લોકપ્રિય સેલિબ્રિટીના ફોટાવાળી કોટીના લીધે કોટીનું વેચાણ પણ આ વર્ષે દિવાળીમાં વધી જાય તેવું લાગી રહ્યું છે. કુર્તા અને જબ્બાના બદલે આ વખતે શહેરીજનોએ કોટીની ખરીદી પર પસંદગી ઉતારી છે. ત્યારે કોટીના વધુ વેચાણને લઈને વેપારીઓમાં આનંદ જોવા મળી રહ્યો છે. અનિરુદ્ધ નકુમ, વીટીવી ન્યૂઝ, રાજકોટ. બેરોજગાર શિક્ષિત લોકો દિવાળીમાં ફટાકડાની મજા પરિવાર સાથે લઈ શકે માટે એક ફિક્સ પગાર ધારક દ્વારા તેમની દુકાનમાં સ્પેશિયલ ડિસ્કાઉન્ટ ઓફર કરી છે. ત્યારે ફિક્સ પગારદારો જણાવે છે કે એક વેપારી તેમની વેદનાને સમજી શકે છે ને એટલા માટે જ આવા પ્રકારની યોજના રાખી છે. જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે એક ફટાકડાના સ્ટોલમાં લગાવેલ આ બેનરને જુઓ, જેમાં લખવામાં આવેલ છે કે રાજ્યમાં ફિક્સ પગારમાં નોકરી કરતા કર્મચારીઓને સ્પેશિયલ ડિસ્કાઉન્ટથી ફટાકડા વેચાણ કરવામાં આવશે. અને આ હકીકત પણ છે. અહીં રોજ કેટલાય આવા યુવકો આવી રહ્યા છે અને ફટાકડાની ખરીદી કરી રહ્યા છે. એ લોકો સારી રીતે દિવાળી ઉજવી શકે અને તેમાં મારા મિત્ર વર્તુળ
તેમજ મારા ઘણા ભાઈઓ અત્યારે સરકારી કર્મચારીમાં ફિક્સ પગાર તરીકે અત્યારે ડ્યુટી કરે જ છે. તો એઓની વ્યથા સમજતા માટે ફિક્સ પગારના કર્મચારીઓ માટે અત્યારે મેં મારા ફટાકડાના સ્ટોલમાં શ્રી ફટાકડા સ્ટોલ નંબર 1 પ્રદર્શન ગ્રાઉન્ડ જામનગર ખાતે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ ઓફર રાખેલી છે. સાંભળ્યું, ફટાકડા સ્ટોલ ધારક પોતે પણ એક શિક્ષિત બેરોજગાર છે અને તે ફિક્સ પગારદારોની વ્યથાને સુપેરે જાણે છે. અહીં એવા પણ સરકારી કર્મચારી જે ફિક્સ વેતનમાં કામ કરે છે તેવા લોકો જ્યારે અહીં ફટાકડા ખરીદી કરવા માટે આવ્યા અને તેની પ્રતિક્રિયા જાણવાનો પ્રયાસ કર્યો ત્યારે તેઓએ શું જણાવ્યું તે પણ સાંભળો. કે આ સ્ટોલની અંદર ગુજરાત રાજ્યના ફિક્સ પે નીતિની અંદર જે કર્મચારીઓ કામ કરે છે તેમના માટે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ ઓફર રાખવામાં આવેલી છે. કેમ કે આપ સૌ જાણો છો મિત્રો કે માત્ર 10,000 જેવા રૂપિયાની અંદર માનદ વેતનની અંદર ફિક્સ પગારમાં જે માણસો કામ કરે છે તો તેને આવી કાળમી મોંઘવારીની અંદર દિવાળીની આવી ધૂમ ખરીદી પોસાય નહીં. અહીં સવાલ એ થાય છે કે એક સામાન્ય વેપારી જે ફટાકડાનો નાનો એવો સ્ટોલ માત્ર થોડા દિવસો માટે લગાવે છે છતાં પણ રાજ્યના કર્મચારીઓની વેદનાને જાણે છે, પણ સરકાર ક્યારે આવા કર્મચારીઓની વારે આવશે તે એક સવાલ છે. કેમેરામેન અમરીશ ચાંદ્ર સાથે રવિ બુદ્ધદેવ, વીટીવી ન્યૂઝ. હવે નજર કરીએ રાજ્યના સમાચારો સંક્ષિપ્તમાં. જામનગર મનપાના પટાંગણમાં વિપક્ષ દ્વારા સફાઈ અને વધી રહેલ રોગચાળાના મુદ્દે વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો, જેમાં મેયર સાથે વિપક્ષને બોલાચાલી થઈ હતી. વિપક્ષનો આરોપ છે કે શહેરમાં આવેલ રંગમતી અને નાગમતી નદીની સફાઈ મનપા દ્વારા કરવામાં આવતી નથી અને પગલાં લેવામાં નથી આવતા. મહીસાગરમાં બે લૂંટારાઓ એક ઘરમાં ઘૂસીને તિજોરીમાંથી ઘરેણાં તથા રોકડ લઈને એક કિશોરીનું ગળું દબાવી ફરાર થઈ ગયા હતા. ત્યારે પોલીસને જાણ થતા ઘટના સ્થળે આવી કિશોરીની લાશને પીએમ અર્થે ખસેડવામાં આવી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. રાજકોટમાં એક યુવાનને જાહેરમાં રસ્તા પર ઢસડી મારી કારમાં અપહરણ કરાયું હતું. આ બનાવ સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા, પરંતુ કોઈએ આ યુવાનને છોડાવવાની તસદી લીધી ન હતી. આ મામલે પોલીસને પણ કોઈ જાણ ન કરી. સાથે જ અપહરણ થતું તે કોણ છે તે વિગતો પણ બહાર આવી નથી. કચ્છમાં જવાનોને લઈને જતી એક બસ ખાવડા પાસે પલટી ખાતા 17 જવાનો ઈજાનો ભોગ બન્યા છે. બસ જવાનોને લઈને કાળા ડુંગર તરફ જઈ રહી હતી. એ દરમિયાન બ્રેક ફેલ થઈ જતા અકસ્માત સર્જાયો હતો. ઈજાગ્રસ્તોમાંથી 3 જવાનોની હાલત ગંભીર છે, તો ઈજાગ્રસ્ત જવાનોને કુંવરબેટ સારવાર માટે ખસેડાયા છે. તાપીમાંથી પસાર થતા નેશનલ હાઈવે પર મદ્રાસ તરફથી આવતું સિંગતેલ ભરેલું ટેન્કર પલટી મારી ગયું હતું. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આ અકસ્માતમાં લાખોનું નુકસાન થયું છે. હાલ તો આ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. અરવલ્લીના મોડાસાની રેડિયન્સ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ ફેસ્ટિવલમાં વાલીઓ તથા અન્ય લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને વાનગીઓનો સ્વાદ લીધો હતો. સાથે જ શ્રેષ્ઠ વાનગી બનાવનારને પ્રોત્સાહિત રૂપે ઇનામ પણ આપવામાં આવ્યું હતું. ન્યૂઝ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.